નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું નવરાત્રિનો બીજો દિવસ એટલે કે માતા બ્રહ્મચારિણીનું સ્વરૂપ, તેની પૂજા વિધિ અને મહત્ત્વ। તો જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। બીજું સ્વરૂપ દેવી બ્રહ્મચારિણીનું। દેવી દુર્ગાની નવ શક્તિઓનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી છે। ભગવાન શિવની પતિના રૂપમાં મેળવવા માટે તેણે હજારો વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી। તેમની આરાધના કરવાથી અનંત ફળ મળે છે અને તપ, ત્યાગ, સદાચાર અને સંયમ જેવા ગુણોની વૃદ્ધિ થાય છે। તેમની પૂજા કરવાથી સાધક સ્વતંત્ર સફળતા અને વિજય પ્રાપ્ત કરે છે। પૌરાણિક કથાની માન્યતાઓની અનુસાર ભગવાન શિવને તેમના પતિ તરીકે મેળવવા માટે દેવીએ વર્ષો સુધી સખત તપસ્યા કરી હતી અને અંતે તપસ્યા સફળ થઈ હતી। માતા બ્રહ્મચારિણીની કૃપાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે। તપ, ત્યાગ, સદાચાર અને સંયમની વૃદ્ધિ માટે દેવી બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે। જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી નમસ્કાર। બીજા નોરતાની માં બ્રહ્મચારિણીની કૃપા આપના પર સદાય બની રહે તેવી શુભકામનાઓ। જય શ્રી કૃષ્ણ।